કપૂરિયા એક એવી વિસરાતી વાનગી છે ફ્રેન્ડ્સ, જે ઢોકળા કરતા સ્વાદિષ્ટ અને ખૂબ જ પૌષ્ટિક છે. તો કોઈ પણ જાતના આથા કે બેકિંગ સોડા વગર આપણા દાદી નાની બનાવતા તેવા કપૂરિયા બનાવવાની રીત ચાલો ફટાફટ જોઈએ. રેસીપી ગમે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે એક સરળ માપ જોઈએ. 2 વાટકી જીરાસર ચોખા લીધા છે. તેનાથી અડધું એટલે કે 1 વાટકી તુવેરની દાળ લીધી છે, જે તેલ દીધા વગરની છે. 2 ચમચી જેટલી ચણાની દાળ લીધી છે અને 2 ચમચી જેટલી મગની પીળી દાળ લીધી છે. હવે આપણે દાળ ચોખાને લૂછી લઈએ. કોરા કોટનના કપડાથી આવી રીતે સાફ કરી દેવાના લૂછીના, જેથી પાવડર કે કંઈ દીધું હોય તો નીકળી જાય. એક બાઉલમાં લઈએ. દાળને પણ લૂછી લઈએ. મગ અને ચણાની દાળને પણ સાથે લૂઈ લઈએ. બધું સરસ મિક્સ કરીએ. દાળને આપણે 2 બેચમાં ક્રશ કરીએ. આને આપણે પૂરું લોટ જેવું ક્રશ નહીં કરવાનું, ઝીણું આપણે રવા જેવું ટેક્સચર રાખવાનું છે. આપણો લોટ સરસ રેડી થઈ ગયો છે. હું તમને નજીકથી બતાવું તો આપણું જે ઝીણો રવો હોય ને તેવું ટેક્સચર છે, એકદમ ઝીણું નથી. આ લોટને તમે ઘંટીમાં વધારે પ્રમાણમાં દળાવીને પણ બનાવી શકો છો અને આને તમે 3 થી 4 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. બીજો બેચ પણ ક્રશ કરી લઈએ. આપણે જે લોટ બનાવ્યો તેમાંથી કપૂરિયા બનાવવા માટે અત્યારે 2 વાટકી લોટ લીધો છે. 2 ઇંચ આદુનો ટુકડો અને 1 તીખા લીલા મરચાંની પેસ્ટ બનાવીએ. તીખાશ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. આમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના. પેસ્ટને કાઢી લઈએ. તે જ જારની અંદર 1/4 કપ જેટલા લીલા વટાણા એડ કરી અને અધકચરા ક્રશ કરીએ. જો તમારી પાસે તુવેરના દાણા હોય તો તમે તે પણ લઈ શકો છો. ઓરિજિનલી આમાં તુવેરના દાણા નખાય છે. હવે એક નોનસ્ટિક પેન લીધું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીએ. તેલ થોડું ગરમ થાય એટલે 1/4 ચમચી જેટલું જીરું એડ કરીએ અને દાળનું પ્રોટીન સારી રીતે પચે તેની માટે અડધી ચમચી જેટલો અજમો એડ કરીએ. 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ. આપણા તલ સરસ ફૂટે છે પછી 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને ગાજર એડ કરીએ. અત્યારે મેં 1/4 કપ જેટલું ગાજર એડ કર્યું છે. આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ. વટાણા ક્રશ કરીને રાખ્યા હતા તે એડ કરીએ. ફ્રેન્ડ્સ, આ એટલી પૌષ્ટિક વાનગી છે ને કે જેમાં વેજીટેબલ પણ છે અને દાળ છે, રાઈસ છે, બધી જ વસ્તુ છે. તો એકદમ બેલેન્સ રેસીપી છે. તમે એક ખાશો ને એક જ વસ્તુ બનાવીને તો દાળ, શાક બધાનું જ તમને પ્રોટીન, ન્યુટ્રિશન મળી જશે. 1/4 કપ જેટલો કાચી સિંગનો જ ભૂકો એડ કરીએ છીએ. આનો સ્વાદ કપૂરિયામાં બહુ સરસ લાગે છે. બધું થોડું સાતળી લઈએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. એક મિનિટ જેટલું બધું આપણું સતળાઈ ગયું છે. હવે આપણે જે વાટકીના માપે લોટ લીધો છે તેનું 1.5 ગણું પાણી લેવાનું છે. આપણે 2 વાટકી લોટ લીધો છે તો અત્યારે આપણે 3 વાટકી પાણી એડ કરીએ છીએ. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. ગેસની ફ્લેમ મીડિયમ કરી અને પાણીને ઉકળવા દઈએ. ફ્રેન્ડ્સ, આ એક વિસરાતી અને પરંપરાગત વાનગી છે. આ વાનગી વધારે પ્રમાણમાં દક્ષિણ ગુજરાતમાં બનતી હતી, પણ બહુ જ હેલ્ધી વાનગી છે અને આપણા દાદી નાની પણ આ બનાવતા. તો તમે ચોક્કસ એકવાર આ રીતે ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. આ ટાઈમે તમે મીઠું ટેસ્ટ કરી શકો છો, કેમ કે હજુ આપણે લોટ એડ કરવાના છીએ. પાણી આપણું સરસ ઉકળે છે. ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈએ. 2 ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં લીધું છે, જેને આવી રીતે આપણે ફેટી લેવાનું છે અને પછી એડ કરી દઈએ અને હલાવીએ. અત્યારે આપણું દહીં બિલકુલ ફાટ્યું નથી. ઇનકેસ તમારે ફાટશે ને દહીં આમાં તો પણ વાંધો નથી, કેમ કે આપણે આમાં લોટ એડ કરવાનો છે.
તો બહુ વધારે જરૂર નથી તેની. અને 1/4 કપ જેટલી કોથમીર એડ કરીએ. બધું સરસ મિક્સ કરી હવે આપણે લોટ એડ કરીએ. ગેસની ફ્લેમ સ્લો રાખી અને ધીરે ધીરે લોટ એડ કરવાનો અને હલાવતા જવાનું, જેથી લમ્સ ઓછા પડે. બીજો લોટ પણ એડ કરી દઈએ. બધું સરખું મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આ જોઈને શેની યાદ આવી? આપણને ખીચાની યાદ આવી ગઈ. આપણે આ રીતે ખીચું બનાવીએ છીએ. લોટ બનાવેલો હશે ને ફ્રેન્ડ્સ, તો તમારે એકદમ ઝડપથી આ વાનગી બની જશે. પણ હજુ આગળ રીત અલગ છે, તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો. એકદમ સ્લો ગેસની ફ્લેમ છે ને આપણે સરસ મિક્સ કરી દીધું છે. બિલકુલ લમ્સ ના રહે તે રીતે મિક્સ કરી દેવાનું. પેન છોડે એટલું આપણે કરીએ છીએ. તમે જુઓ હવે તે પેન છોડી રહ્યું છે. બિલકુલ સ્ટીક નથી થતું પેનમાં. અત્યારે આ પરફેક્ટ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. પ્લેટમાં આપણે કાઢી લઈએ અને ઠંડુ થવા દઈએ. સ્ટીમરની પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી દઈએ. બીજી સાઈડ આપણે સ્ટીમરને પણ ગરમ થવા મૂકી. અત્યારે આ લાઈનથી આપણે અડધું પાણી લીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ છીએ. ઢાંકી દઈએ. થોડું ઠંડુ થઈ ગયું છે. બધું આપણે એકવાર સરસ મિક્સ કરીએ. હાથમાં આપણે વાળી શકીએ તેટલું ઠંડુ કરવાનું. હાથમાં થોડું તેલ લગાવીએ. હાથમાં લઈ અને આવી રીતે ગોળ ગોળ બનાવવાનો છે. તમે સાઈઝ તમારી રીતે મોટી નાની કરી શકો છો. અને આવી રીતે વેલણથી અથવા હાથેથી થોડો હોલ પાડવાનો, જેથી અંદરથી સરસ ચડે. પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે. ક્ષારના ડાઘા ના લાગે તેની માટે લીંબુની સ્લાઈસ એડ કરીએ અને પ્લેટ ગોઠવીએ. આને 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. આ માપથી 2 થી 3 લોકો માટે નાસ્તો બની જશે. 15 મિનિટ પછી ખોલીને ચેક કરીએ. કપૂરિયાનો કલર બદલાઈ ગયો છે. આપણે ચપ્પાથી તેને ચેક કરીએ. અત્યારે એકદમ ક્લિયર ચપ્પુ આવ્યું છે. તો અત્યારે આપણા કપૂરિયા બનીને રેડી છે. ઉપરથી આપણે મેથીનો મસાલો ભભરાવીએ.